નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। મોબાઈલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે અને તેના પરિણામો ચોંકાવનારા આવી રહ્યા છે। રાજ્યમાં એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે જેના કારણે બાળકોને મોબાઈલ આપવો કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે। આ તમામ વચ્ચે આજે રવિવારે સુરતમાં વિદ્યાર્થીના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માતાએ મોબાઈલ ફોન આપવાના ઇનકાર કરતા નારાજ થઈને ધોરણ 8માં અભ્યાસ કરતી પુત્રીએ ગળે ફાંસો ખાધો હતો। આ ઘટનાને લઈ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું। આ ઉપરાંત તેમણે શાળામાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ તેવી વાત કરી હતી અને તે અંગે તજજ્ઞો, વાલીઓ સહિતના લોકો સાથે વિચારણા કરશે તેમ જણાવ્યું છે। સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ આપઘાતની ઘટનાને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે। રાજ્યની તમામ શાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે। બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।